ભૂમિ પ્રજાપતિની હજુ સુધી પ્રતિક્રિયા આવી શકી નથી, તેમની સાથે વાત થઈ શકી નથી, કારણ કે કહી શકાય કે જે ફોર્મ છે તે ફોર્મ અત્યારે ફોર્મને લઈને ભારે ખેંચતાણ થઈ રહી છે। હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું કે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કઈ રીતના પોલીસના પ્રોટેક્શનમાં, ભાજપના કાર્યકર્તાઓના પ્રોટેક્શનમાં જે ભૂમિ પ્રજાપતિ છે તે ફોર્મ પરત ખેંચવા માટે આવી છે। પ્રજાપતિ સમાજ દ્વારા ભારે દબાણ જે છે તે લાવવામાં આવ્યો હોવાના આક્ષેપો કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા અને તેના આધારે હાલમાં આજે ફોર્મની ખેંચતાણની જે પરિસ્થિતિ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે।